નમસ્તે મિત્રો, આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એવ્રત જીવ્રતની વાર્તા સાંભળીશું। દરેક નવપરિણીત સ્ત્રી પહેલા અષાઢ મહિનાની વદ તેરસે આ વ્રતને શરૂ કરી અમાસે પૂરું કરે। સવારે નાહી ધોઈ મંદિરે જઈ એવ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે, ફરાહાર કરી ઉપવાસ કરે અને રાતે જાગરણ કરે। આમ 5 વર્ષ સુધી એનું ઉજવણું કરી શકે। એવ્રત જીવ્રત દેવીઓ સ્થાપન કરી પૂજન કર। આ વ્રત કરવાથી પતિ દીર્ઘાયુ થાય। બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, સર્વ વાતે સુખી હતા, પણ સંતાન નહોતું। બ્રાહ્મણ તો તપ કરવાની દૂર જંગલમાં મહાદેવજીનું મંદિર જોયું। મંદિરમાં જઈ બ્રાહ્મણ પૂજન કરવા બેઠ। 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ એમ 7 દિવસના ઉપવાસ થયા, છતાં મહાદેવજી પ્રસન્ન ન। એવામાં એક શિકારી બકરું લઈને આવ્યો। જય મહાદેવ કરી એને બકરો વધેર્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થયા અને વરદાન માગવા જણાવ્યું। શિકારી કહે, ભગવાન મારે 7 છોકરાઓ જોઈએ। ભગવાન કહે, તારે 7 છોકરા થશે। તથાસ્તુ, બ્રાહ્મણ મનોમન વિચારે છે। આ શિકારીએ બકરાની ગરદન વાઢી કે તરત જ મહાદેવજી પ્રસન્ન થયા। એને લિંગ ઉપર માથું પછાડીને મરવાનો વિચાર કર્યો। જેનો બ્રાહ્મણ માથું પછાડવા જાય છે એવો જ મહાદેવ પ્રગટ થયા। સબરું માંગ જે જોઈએ તે માગી લે। બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો, પ્રભુ મારે ઘેર પારણું નથી અને પેલા શિકારીએ ઘોર પાપ કર્યું, છતાં તેને 7 દીકરાનું વરદાન। ભગવાને બ્રાહ્મણને સાણનો પોદરો બતાવીને કહ્યું, તેમાં કેટલા કીડા ખદબદે છે। શિકારીના 7 છોકરા આ કીડા જેવા માની લે। હું તને એક દીકરો આપું છું, તેને તું ખૂબ ભણાવજે। એ પૂરું ભણી રહે નહીં ત્યાં સુધી પરણાવીશ નહીં। આ છોકરો નામ કાઢશે, જા। બ્રાહ્મણ ઘેર આવ્યો। બ્રાહ્મણી રાજી થઈ। સમય પસાર થતો ગયો। બ્રાહ્મણીને ગર્ભ રહ્યો। પૂરા માસે દૂધ જેવો રૂપાળો દીકરો અવતર્યો। છોકરો તો વાયરે વધવા લાગ્યો। 5 વર્ષનો થયો। બ્રાહ્મણે ભણવા મૂક્યો। છોકરો વાંચે ને યાદ રાખે એમ એ ઘણો જ પ્રવીણ બન્યો। આમ કરતા છોકરો 12 વર્ષનો થયો। ગામ પરગામથી તેના સગપણના માગા આવવા લાગ્યા। બ્રાહ્મણે ઉતાવળ કરી છોકરાની સગાઈ કરી અને કાકા, મામા સૌ સગા સંબંધીઓને સાથમાં લીધા ને જાન જોડી। અષાઢ મહિનાની અમાસ હતી। અંધારી ઘોર રાત હતી। છોકરાની જાન પરણીને પાછી વળી હતી। થોડી જ વારમાં વરસાદ તૂટી પડ્યો ને જોતામાં છોકરો ધરતી ઉપર ઢળી। બધા જુએ છે તો કાળો ભમર કાળોતરો નાગ છોકરાને ડસીને ચાલ્યો જાય છે। બધા ગભરાઈ ગયા। પરમાં છોકરાના પ્રાણ ઉડી ગયા। બધાએ વિચાર કર્યો, ઘોર જંગલમાં અંધારી રાત આવા કેટલા રખડતા હશે અને બધા જીવથી જઈશું। ચાલો સવારે આવીને મરદાની વ્યવસ્થા કરીશું। એમ વિચારી સૌ ગામ ભણી ચાલતા થયા। બ્રાહ્મણી પણ સૌની સાથે ગામ ભણી ચાલીની, પણ વહુ ન ચાલી। એ તો પતિનું માથું ખોરામાં લઈ કાજર ઘેરી રાતમાં વરસતા વરસાદમાં એકલી બેસી રહી। થોડી વારે એને વિચાર કર્યો કે મારા જીવનનું જે થવાનું હોય એ ભલે, પણ મારા પતિના મરદાને કોઈ વાઘ દીપડા ખાઈ જાય તો એમની અવગતિ। બાઈએ તો પતિનું મરદું ઉચકી લીધું। એવામાં વીજળીનો એક ઝબકારો થયો। પાસે એક મંદિર દેખાયું। વહુ સબ લઈને મંદિરમાં બેઠી અને મંદિરની આંકડી પીડી। મધરાત્રિનો સમય થયો અને એવ્રતમાં આવ્યા। જુઓ તો મંદિર બંધ। એવ્રતમાં બોલ્યા, મારા મંદિરમાં કોણ છે? પ્રેત છે? કોણ ડાકણ કે સાકણ છે? ઝટ કમાડ ઉગાડ, નહીં તો બારીને ખાખ કરી દઈશ। વહુનું કાળજું કંપી ઉઠ્યું। એને કમાડ ઉગાડ્યા અને હાથ જોડી બોલી, માતાજી ખમ્મા કરો માં, હું ભૂત નથી કે પ્રેત નથી, ડાકણ નથી, સાકણ નથી, એક દુખિયારી પરણીને આવતા મારા પતિને શાપ કરડ્યો છે। મારા પતિનું શબ લઈને હું અહીં આવી છું। મારા પતિને સજીવન કરો માં, મારું દૂર કરો। એવ્રતમાં બોલ્યા, ભલે, તારા ધણીને હું જીવતો કરું છું, પણ મારું કહ્યું કરીશ? વહુ કહે, તમે જે કહેશો
તે કરીશ. એટલું બોલતા તો મરદામાં ચેતન આવ્યું. મરદાએ પાછું ફેરવ્યું. રાતનો બીજો પહોર થયો ને જીવ્રતમાં આવ્યા. મંદિરનું દ્વાર બંધ જોઈ જીવ્રતમાં પૂછવા લાગ્યા, મારા મંદિરમાં કોણ છે? ભૂત છે? પ્રેત છે? કમાડ ખોલ, નકર બારીને ખાખ કરી નાખીશ. વહુએ કમાડ ઉકાળ્યા. જુઓ તો જીવ્રતમાં. વહુ કહે, હું ભૂત નથી, પ્રેત નથી, ડાકણ નથી, સાકણ નથી, એક દુખિયારી છું. મારા સ્વામીને સજીવન કરો એટલું માગું છું. જીવ્રતમાં કહે, તારા સ્વામીને જીવતો કરું, પણ મારું કહ્યું કરવું પડશે. વહુ કહે, કરીશ માતાજી. એટલું કીધું ને મરદાને બીજું પાસું ફેરવ્યું. ત્રીજો પહોર રાત વીતીને જયામાં આવ્યા. એમને દ્વાર બંધ જોયું ને પૂછ્યું, મારા મંદિરમાં કોણ છે? ઉગાડ, નહીં તો બારીને ભસ્મ કરી નાખ, કહી વહુએ કમાડ ઉકાળ્યા. જોયું તો જયામાં જોયા. વહુએ હાથ જોડી પોતાની કહાની કહી સંભળાવી અને પોતાના પતિને જીવન દેવા વિનંતી કરી. જયામાં કહે, તારા સ્વામીને જીવતો કરું, પણ મારું કહ્યું કરીશ? હા માં, તમારું કહ્યું જરૂર કરીશ. એટલું કહેતા મરદામાં શ્વાસ હાલતો ચાલતો થયો. રાત્રિનો ચોથો પહોર થયો ને વિજયામાં આવ્યા. મંદિરના કમાડ બંધ જોયા. અંદર કોણ છે? જે હોય તે કમાડ ઉગાડ. અને વહુએ કમાડ ઉગાડ્યા તો જયામાં જોયા. વહુએ સ્વામીને સજીવન કરવા કહ્યું અને જયામાં કહેવા પ્રમાણે વહુએ કરવાનું કબૂલ્યું. વિજયામાએ જળની અંજલિ છાંટી અને વહુનો સ્વામી શ્રીરામ બોલી બેઠો થયો. વહુ તો ગાંડી ઘેલી બની ગઈ અને હરખનો પાર ન રહ્યો. પતિ કહે, અરે આપણે અહીં ક્યાંથી ક્યાં ગયા બધા? અરે મને ખૂબ ભૂખ લાગી છે, તરસ લાગી છે. વહુ તો દોડતી વનફળ લઈ આવી. પતિને જમાડ્યા, પછી પાણી પાયું. એટલામાં સવાર થયું. વર વહુ કાંકરી વીણી લાવી રમવા લાગ્યા. ત્યાં તો ગાયોના ગોવાળ ધન લઈને આવ્યા. તેમને આ પતિ પત્નીને કાંકરી રમતા જોયા. ગોવાળે ગામમાં જઈને વાત કરી. આખા ગામમાં વાત પસરી ગઈ. છોકરાના મા બાપ તો મંદિરમાં આવ્યા. જુએ છે તો પોતાના દીકરાને જીવતો જોયો. પછી તો જાનના બધા માણસો આવી ગયા અને વેલડામાં બેસાડી વર વહુને ગામમાં લાવ્યા. સૌના આનંદનો પાર નથી. સૌ નવદંપતિને આશીર્વાદ આપવા લાગ્યા. વર વહુ આનંદથી રહેવા લાગ્યા. સમય વીત્યો ને વહુને છોકરો જન્મ્યો. દેવના દીકરા જેવા રૂપ, જાણે ગુલાબનો ગોટો. મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા. તે બોલ્યા, વહુ ઊંઘે છે કે જાગે છે? વહુ બોલી, જાગું છું માં. જાગતી હોય તો મારો બોલ પાડીશ? જે કહેશો તે પાડીશ. તો લાવ તારો દીકરો મને આપ. વહુ તો બારોતિયામાં લપેટીને છોકરો આપ્યો. માતાજી તો છોકરાને લઈને અદ્રશ્ય થઈ ગયા. સવાર થયું. સાસુ પારણામાં જુએ તો છોકરો ના મળે. સાસુએ વહુને પૂછ્યું, વહુ છોકરો ક્યાં? વહુ કહે, ઘોડિયામાં સુવડાવ્યો હતો, પણ ક્યાં ગયો એની મને ખબર નથી. વહુના ઉડાવ ઉત્તરથી સાસુને વહેમ પડ્યો. રાંડ એકલી મસાણમાં રહી હતી તે ચૂડેલ તો નહીં થઈ ગઈ હોય? સાસુએ ફરી પૂછ્યું, વહુ છોકરો ક્યાં? પણ વહુ શું જવાબ આપે? વહુ તો મૂંગી રહી. એટલે સાસુનો વહેમ સાચો લાગ્યો. સાસુએ આખા ગામમાં વાત વહેતી કરી કે વહુ ચૂડેલ થઈ છે, છોકરો ખાઈ ગઈ. ગામમાં તો હાહાકાર વર્તાવ્યો. વહુએ બીજી વાર મહિના રહ્યા ને પૂરા મહિને બીજો છોકરો અવતર્યો. સાસુએ ઓરડામાં પારણું મુકાવ્યું ને પાસે સૂઈ ગઈ. બરાબર મધરાત થઈને જીવ્રતમાં આવ્યા. વહુ ઊંઘે છે કે જાગે છે? જાગું છું માતાજી. તો મારો બોલ પાડીશ? પાડીશ. તો લાવ તારો છોકરો. માતાજી છોકરો તો મારી સાસુ પાસે સૂતો છે, પણ તું આપે છે તો ખરી ને? હા જ તો લાવો બારોત્યું. વહુએ બારોત્યું આપ્યું. સાસુ ઊંઘતી રહી ને જીવ્રતમાં છોકરાને લઈને અલોપ થયા. સવાર થયું. પારણામાં જુએ તો છોકરો ન મળે. સાસુએ વહુને ભૂંડી ગાળો દીધી. ફરીથી ગામમાં વાતો ચાલી. વહુ છોકરાને ખાઈ ગઈ. વહુને ત્રીજી વાર મહિના રહ્યા ને 9 માસે છોકરો જન્મ્યો. સાસુએ વિચાર્યું, આજે તો આખી રાત જાગતી રહું
ને છોકરાની ચોકી કરું. ફળિયાના બધા માણસોને બોલાવી ચોકી કરવાનું જણાવ્યું. મધરાત થઈને જયામાં આવ્યા. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ? પાડીશ. લાવ તારો છોકરો. માતાજી, છોકરો તો મારી સાસુ પાસે છે, પણ તું આપે છે તો ખરી ને? હા માં. તો લાવ બારોતિયું. વહુએ તો બારોતિયું આપ્યું. માતાજીએ સૌને આકરી નીંદરી મૂકી સૌ ઊંઘમાં ઘેનમાં ઘેરાયા. માતાજી છોકરો લઈ અદૃશ્ય થયા. સવારે સાસુ જોઈએ તો છોકરો ન મળે. સાસુ તો રોવા કકડવા લાગ્યા. આખા ગામમાં વાત ફેલાણી. વાત છેક ગામના રાજાને કાને પહોંચી. વહુ ચોથી વાર સગર્ભા બની. પૂરા મહિને છોકરો જન્મ્યો. આ વખતે રાજાએ તકેદારી રાખી. ચારે બાજુ ચોકીદારો મૂક્યા અને રાજા ખુલ્લી તલવારે પારણા પાસે ચોકી કરતો બેઠો. મધરાત થઈને વિજયામાં આવ્યા. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હા માતાજી. તો લાવ તારો છોકરો. છોકરો મારી પાસે નથી, એની તો રાજા ચોકી કરે છે, પણ તું આપે છે ને? હા, મારાથી ના નહીં કહેવાય. તો લાવ બારોતિયું. વહુએ તો બારોતિયું આપ્યું. માતાજીએ બધાને ઊંઘાડી દીધા અને છોકરો લઈને ચાલતા થયા. સવારે રાજા ઘોડિયામાં જુએ તો છોકરો ગુમ. સાસુ માથું ને પેટ કૂટવા લાગી. રાન ડાકણ ચૂડેલ ચાર છોકરા ખાઈ ગઈ. રાજા પણ વિચારમાં પડી ગયા. 5મી વખતે વહુને છોકરી જન્મી. છોકરી જીવતી રહી. વહુ કહે, બાઈજી, આજે મારું વ્રત પૂરું થાય છે, એટલે મારે ગોરાણીઓ જમાડવી છે. સાસુએ તો રીસ ચડી. તને જેમ ગમે તેમ કર, મને પૂછીશ નહીં. સવારે નાહી ધોઈને વહુ તો મંદિરમાં ગઈ. ચારે દેવીઓની સ્તુતિ કરી, ચાંદલા કર્યા ને પૂજન કર્યા. પછી બોલી, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં ચારે મારે આગને ગોરાણીઓ થઈને જમવા આવજો. સાંજ પડી. એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં ચારે બહેનો વહુને ત્યાં જમવા આવ્યા. તેઓ જમતા હતા એવામાં સમયે ઘોડિયામાં છોકરી રડવા લાગી. એ વ્રત માતાજી પૂછવા લાગ્યા, છોકરી કેમ રડે છે? છોકરી કહે, સૌને બબ્બે ભાઈ, મારે એકે નહીં. માતાજીએ એ છોકરો આપ્યો. એમ જીવ્રતમાં, જયામાં અને વિજયામાં ત્રણેય એક છોકરો આપ્યો. વહુને 4 દીકરા મળ્યા. ચારે માતાજી દીકરા આપીને ચાલતા થયા. વહુએ સૌને માંડીને વાત કરી. તેથી બધા સમજ્યા કે વહુએ પોતાના સ્વામીને બચાવવા માટે 4 છોકરાનો ભોગ આપ્યો. તેથી માતાજીની કૃપા ઉતરી. 4 દીકરા પાછા મળ્યા. વહુના સૌ વખાણ કરવા લાગ્યા. એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.